નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેરના 30 કલાકારોની 15 દિવસની મહેનતે રંગ જમાવ્યો। શહેરના મ્યુઝિક ડાયરેક્ટર સનત પંડ્યાએ ડિજિટલ સુંદરકાંડનું નિર્માણ કર્યું। 22 જાન્યુઆરીના રોજ ઘરે દીવો કરી સુંદરકાંડનો પાઠ કરવાનું આહવાન। અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે દેશના અનેક શહેરોમાંથી બાળકથી લઈને વયોવૃદ્ધ ભગવાન શ્રી રામજી માટે યુનિક વસ્તુઓ કરી રહ્યા છે। આવા સમયે શહેરના મ્યુઝિક કમ્પોઝર અને પ્લેબેક સિંગર સતત પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કરી પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પણ કર્યું છે, જે વિશે માહિતી આપતા ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર અને ગુર્જર રત્ન એવોર્ડથી સન્માનિત કરાયેલા ગરબા અને ભજન ગાયક એવા સનત પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા 32 વર્ષથી સંગીત સેક્ટર સાથે જોડાયેલો છું। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે મનુષ્યના જીવનમાં શક્તિનું નિર્માણ કરતા પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કરવામાં આવ્યું છે। વર્ષોની તપસ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસ અને ભારતીયોના સંકલ્પના પરિણામ સ્વરૂપ આવનાર દિવસોમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરના 30 કલાકારોએ 15 દિવસની મહેનતના અંતે પારંપરિક સુંદરકાંડનું નિર્માણ થયું છે। હનુમાનજીના આહવાનથી સુંદરકાંડ બનાવવાની શરૂઆત કરી। આ પ્રકારનું ડિજિટલ સુંદરકાંડ ગુજરાતમાં કોઈ કલાકારે નથી બનાવ્યું। આ પ્રકારનો પ્રયાસ ફક્ત વડોદરાના કલાકારો દ્વારા કરાયો છે। પારંપરિક સુંદરકાંડમાં ભજનોને સ્થાન નથી આપવામાં આવતું, જે વાતનું અમે ખાસ ધ્યાન રાખ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ ઘરે ઘરે દીવો પ્રગટાવીને પ્રભુ શ્રી રામ મંદિરના લોકાર્પણની ઉજવણી કરવાનું કહ્યું છે, ત્યારે ભક્તો ઘરે બેસીને તે સમયે હનુમાનજીની આરાધના સુંદરકાંડના માધ્યમથી કરી શકે તેવા પ્રયાસ સાથે સુંદરકાંડ બનાવવામાં આવ્યો છે। હાલના સમયમાં લોકો માનસિક રીતે પડી ભાગે છે અને તેઓને જીવન જીવવાનો સાચો માર્ગ નથી મળતો, ત્યારે સુંદરકાંડનો પાઠ કરવાથી તેઓને જીવન જીવવાનો સાચો માર્ગ મળી શકે છે। નોંધનીય છે કે યુટ્યુબ પર સનત પંડ્યા ઓફિશિયલ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા સુંદરકાંડને નાગરિકો ભક્તિપૂર્વક સાંભળી અને ગાઈ શકશે। જો ગર્ભવતી મહિલા 5મા મહિના બાદ નિત્ય પ્રતિદિન સુંદરકાંડનો પાઠ કરશે તો તેઓના કોખે શૌર્યવાન બાળક જ જન્મ લેશે, જે બાળક ભારતને વિશ્વગુરુ બનાવવામાં તેનું અમૂલ્ય યોગદાન આપશે, તે નોંધવું જ રહ્યું। શ્રી રામ જન્મભૂમિ લઈને તમારી શું તૈયારીઓ છે? ખૂબ સારી તૈયારી છે, કારણ કે ભગવાન રામના મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે। તારીખ 22 તારીખે તો વડોદરા શહેરના અમે તમામ કલાકારો 30 કલાકારો મારી સાથે હતા, એણે ખૂબ સરસ અમે લોકો આયોજન કર્યું છે કે જ્યારે નિર્માણ થાય ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે પણ આહવાન કર્યું છે કે આપ ઘરે તોરણ બાંધી દીવા કરજો। તો હું પણ એની સાથે એવું કહું છું કે આપ ઘરે બેસીને સરસ રીતે સુંદરકાંડ પણ એની સાથે કરી શકશો છો। દીવા કરી અને ઘરે બેસીને પરિવાર સાથે આપ ખૂબ સરસ રીતે સુંદરકાંડ કરો। એ સુંદરકાંડ મારી યુટ્યુબ ચેનલ પર ગુજરાતનો પ્રથમ આ ડિજિટલ સુંદરકાંડ છે કે જેમાં બીજું કશું નહીં હોય, ખાલી ને ખાલી હનુમાનજીની આરાધના પંચમ સોપાન સુંદરકાંડ હશે, એમાં કોઈ ભજન પણ નહીં હોય। તો આ સુંદરકાંડ જે ગુજરાતનો પ્રથમ ડિજિટલ સુંદરકાંડ છે એનું હું આવાહન કરું છું અને એ મારી યુટ્યુબ ચેનલ સનત પંડ્યા ઓફિશિયલ પર આપણને જોવા મળશે। એ જ વસ્તુ આપ સૌ કુશળ મંગળ હશો। લર્નિંગ ટ્રી સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ ડેનો કાર્યક્રમ યોજાયો। ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત વડોદરા શહેર સમાજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ફિઝિકલ ઇવોલ્યુશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લર્નિંગ ટ્રી સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110 બાળકોએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને છેલ્લા 2 વર્ષથી ફિઝિકલ ઇવોલ્યુશનના ધવલ પરમાર અને તેમના અનુભવી કોચ દ્વારા શાળાઓની શારીરિક પ્રવૃત્તિઓથી આગળ વધાવી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવા માટે રમત વિભાગ દ્વારા આગામી સમયમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત રમત ગમતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। લર્નિંગ ટ્રી સ્કૂલ શિક્ષકો દ્વારામાં જઈને 2 થી 6 વર્ષના બાળકોને રમતગમતમાં ભાગ લે, જેથી બાળકો રમતગમતમાં આગળ વધી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમયે ફિટનેસ ટ્રેનર ઉર્વી પારવાની મ્યુઝિક વિથ ઝુમ્બા કરાવ્યો હતો। આ સમયે ડીએસઓ દિનેશ કદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
माय स्कूल नेम इज़ लर्निंग ट्री प्री स्कूल जो कारेली बाग में है एंड मैं उस स्कूल की मैं फाउंडर हूँ जयमिनी सोलंकी। मैंने आज मेरे बच्चों को यहाँ पे जो मेरे पास जो बच्चे आते हैं प्ले ग्रुप नर्सरी जूनियर केजी सीनियर केजी जो किड्स है उसके लिए हमने एनुअल स्पोर्ट्स डे रखा है। इस एनुअल स्पोर्ट्स डे के थ्रू मैं लोगों को एक मैसेज देना चाहती हूँ कि फिज़िकल एक्टिविटी बहुत ही इम्पॉर्टेंट है बच्चों के लिए, उनकी फिटनेस के लिए। अर्ली एजुकेशन में हम इस सब्जेक्ट को नहीं ऐड ऑन किया है, लेकिन मैं रिक्वेस्ट करूँ कि हर एक स्कूल को प्री स्कूल लेवल से ही बच्चों को फिजिकल फिटनेस का नॉलेज देना चाहिए। उनको ऐसी सब उनके लिए स्पोर्ट्स इवेंट्स रखनी चाहिए जिनसे उनका कॉन्फिडेंस उनकी फिटनेस लेवल बढ़ती है, जो बहुत ही ज़्यादा ज़रूरी है क्योंकि आजकल बच्चों का जो लाइफस्टाइल है, जो लग्जरियस लाइफस्टाइल जो पेरेंट्स उनको देते हैं, जो सॉफ्ट प्ले वाले जो गेम एरिया में उनको घुमाने ले जाते हैं, तो उनको ये जो स्पोर्ट्स का जो गेम्स है उसका एक्सपोजर नहीं मिलता है। तो मैं पेरेंट्स को यही बोलूँगी कि प्री स्कूल में ये स्पोर्ट्स एक्टिविटी हम लोग इसलिए रखते हैं सो दैट उनका ओवरऑल डेवलपमेंट हो। उसके लिए मैं फिज़िकल इवोल्यूशन का भी थैंकफुल हूँ कि उन्होंने सपोर्ट दिया हमको और हमें उनके कोच ने डेली यहाँ पे आके बच्चों को स्पोर्ट्स के डिफरेंट गेम्स है, जिम्नास्टिक्स है, बहुत अच्छे से ट्रेन किया है और आज उनका स्पोर्ट्स इवेंट सक्सेसफुली होने जा रहा है। एंड मैं हमारे जो चीफ गेस्ट है मिस्टर दिनेश कदम, उनको भी शुक्रिया करती हूँ कि वो हमारे इस एनुअल स्पोर्ट्स डे में अपना कीमती समय निकाल के यहाँ पे अटेंड करने आए हैं। सो आई एम वेरी ग्रेटफुल फॉर एवरीथिंग। थैंक यू। આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. અમારી ટીમ અને અમારી કંપની ફિઝિકલ ઇવોલ્યુશને આ સ્પોર્ટ્સ ડે કંડક્ટ કર્યો છે. એમના પ્રિન્સિપલ શ્રી જેમિની મેડમે અમને આ સાથ સહકાર આપ્યો, આ ઓપોર્ચ્યુનિટી આપી આ ઇવેન્ટ કરવા માટે. અને શ્રી દિનેશ કદમ સર જે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસર છે એ આવ્યા હતા એઝ અ ચીફ ગેસ્ટ અમારા ઇવેન્ટમાં. એમના સાથ સહકાર અને પ્રોત્સાહનથી આજે અમે આ ઇવેન્ટ્સ વધારે કંડક્ટ કરી રહ્યા છે. જ્યારે કે નવી એજ્યુકેશન પોલિસીમાં શ્રી મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સ્પોર્ટ્સ એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ સ્કૂલ્સમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે, ત્યારે અમારી એક પહેલ છે કે સ્કૂલ્સમાં ફિઝિકલ એજ્યુકેશન પ્રી સ્કૂલ્સમાં એક એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ યુટિલાઇઝ પ્રોપરલી થઈ શકે. એના વિશે અમે લોકો આજે કોચિસને મોકલ્યા છે અલગ અલગ સ્કૂલ્સમાં, અને આવનાર સમયમાં ફિઝિકલ એજ્યુકેશન એક બહુ મોટી ભૂમિકા નિભાવશે છોકરાના ડેવલપમેન્ટમાં. એ જ નેતૃત્વ અમે લોકો શ્રી મોદી સાહેબના લઈને આગળ વધી રહ્યા છે. એમનો જે મેસેજ છે ફિટ ઇન્ડિયા, એને અમે આગળ વધારી રહ્યા છે. મેઇન પર્પઝ આ બાળકોનું એ છે કે જ્યારે એ લોકો ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય છે ત્યારે એ લોકો ખૂબ જ એક્ટિવ હોય છે, અને એ જ વસ્તુને લઈને આજે અમે થ્રુ આઉટ ધ યર છોકરાને પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ. અમારા કોચિસ એમની સ્કૂલ પર જતા હોય છે અને 2 થી 6 વર્ષના બાળકને અમે ટ્રેન કરતા હોઈએ છીએ. આજે 110 છોકરાઓ આ પ્રી સ્કૂલના ઇવેન્ટમાં આવ્યા છે, એમના પેરેન્ટ્સનો સાથ સહકાર આપ્યો છે, જે બદલ આજની તારીખમાં સ્પોર્ટ્સનું અવેરનેસ થઈ રહ્યું છે. અને ઓવરઓલ જતાં અમારો મેઇન એમ એ જ છે કે ઇન્ડિયાના બધા જ લોકો ફિઝિકલ એક્ટિવિટીને એમની પોતાની હેબિટ લઈને ચાલે, જેનાથી લઈને આગળ જતાં એક આપણું સ્વસ્થ ફ્યુચર બને ભારત વર્ષમાં, અને આપણે પોતે પણ ફિઝિકલી ફિટ થઈએ. આજની તારીખમાં કોરોના કાળ પછી જ્યારે હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે, ત્યારે ફિઝિકલ એક્ટિવિટી જ એક એવો ઉપાય છે કે જે તમને ફિઝિકલી ફિટ કરી શકે છે, અને એ એક તમારો કોઝ ઘટાડી શકે છે હાર્ટ એટેક્સ થવાનો. ત્યારે આજની તારીખમાં WHO કહી રહ્યું છે કે એક બાળક કે જે 2 થી 6 વર્ષનું છે એને એટલીસ્ટ અડધી કલાકથી પોણો કલાક એક પ્રોપર ટેકનિકલ વર્કઆઉટ કરવું જોઈએ, જેના વિશે અમે આજની તારીખમાં કામ કરી રહ્યા છે. ઘણી બધી સ્કૂલો અમારી સાથે જોડાવેલી છે, અને આગળ જતાં અમારું મેઇન એમ એ જ છે કે ઘણી બધી સ્કૂલો હજુ અમારી સાથે સંકળાય અને અમે આવા જ ઘણા બધા સ્પોર્ટ્સ ડેઝ આગળ કરતા રહીએ. વડોદરાના ભાયલી ગામના દંપતીને પોતાની જ લાલચ ભારે પડી છે. ઘરે ઘી વેચવા આવેલી 3 મહિલાઓએ નજીવા ભાવે ઘી આપી જમવાનું માંગ્યું હતું, જેથી મહિલાએ ઘી વેચવા આવેલી મહિલાઓને પ્રેમથી જમાડી હતી. જે બાદ ઠગ મહિલાઓએ જમ્યાનું ઋણ ચૂકવવું પડે તેવું જણાવી દૂધ માટે બોટલ માંગી હતી અને બીજા દિવસે ફરી આવવા જણાવ્યું હતું. જે બાદ બીજા દિવસે 2 મહિલાઓ દૂધ ભરીને ફરી આવી હતી, જેમાંથી એક મહિલાએ દંપતીને સોનાનો નકલી સિક્કો આપી ખાડો ખોદતા સમયે સોના ચાંદી જેવી વસ્તુ ભરેલો લોટો મળી આવ્યો હતો તેવું જણાવ્યું હતું. જે બાદ અન્ય મહિલાએ સોનીને ન જાણતી હોવાનું કહી સોના નકલીના સિક્કા ભરેલી પોટલી દંપતીને પકડાવી ₹3.75 લાખ રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ લઈ રફુચક્કર થઈ ગઈ હતી.
લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ રફુચક્કર થઈ જનાર મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા કરવા મુખ્ય કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્ર બાબતે ચર્ચા વિચારણા બેઠક આજરોજ મુખ્ય કચેરી ખાતે મળી, જેમાં માનનીય અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા, માનનીય ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર હેમાંગ જોશી, માનનીય શાસન અધિકારી શ્રી શ્વેતાબેન પારગી અને તમામ સભ્યશ્રીની ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં આગામી નાણાકીય વર્ષ શિક્ષણ સમિતિના કર્મચારીના પગાર ભથ્થા, પેન્શન, રજા, પગાર એરિયર્સ તથા અન્ય ભથ્થા પેટે થનાર ખર્ચ બાબતે અંદાજપત્ર સંબંધે ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષે જિલ્લા ફેરબદલી કેમ્પથી 235 શિક્ષકો આવેલા છે, જે તમામ પગાર ખર્ચ સંદર્ભે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવી. વિદ્યાર્થીઓના ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભૌતિક સુવિધાઓ સંદર્ભે આગામી નાણાકીય વર્ષ કરવાના થતા આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી. હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે તમામ શાળાઓમાં પાયાની સુવિધાઓ અને ભૌતિક સુવિધાઓ બાબતે વિચાર વિમર્શ કરી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી. હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં બાલવાડી, બાલવાટિકા અને ધોરણ 1 થી 8માં 45,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે અંદાજપત્રમાં વિશેષ સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે. આગામી શૈક્ષણિક વર્ષ નવીન 6 માધ્યમિક શાળાઓ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનું આયોજન પણ શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવનાર છે. તે માટે અલાયદા સદનની ફાળવણી આ અંદાજપત્રમાં કરવામાં આવેલ છે. અંદાજપત્રમાં સમિતિની તમામ શાળાઓમાં આધુનિક શાળા મકાન અને શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ મળી રહે છે, તે ધ્યાનમાં લઈને ₹233.50 કરોડના અંદાજે મૂકવામાં આવેલ છે. આ અંદાજપત્ર મંજૂરી અર્થે ભલામણ કરવા વડોદરા મહાનગરપાલિકાને મોકલવામાં આવનાર છે. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ અંદાજપત્ર સમિતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને પાયાની સુવિધાઓ આપનાર બનશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે. દર વર્ષની જેમ બજેટ અંગેની આજે સવારે ચર્ચા થઈ. 2024-25ના બજેટ અંગેનું અલગ અલગ પ્રકારના અભિપ્રાય લઈને નાના મોટા સુધારા કરીને આ વખતે 233.50 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આશરે 35 કરોડ જેટલા બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. એનું મુખ્ય કારણ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જિલ્લા શિક્ષણ કેન્દ્રમાંથી જે શિક્ષકો 235 જેટલા શિક્ષકો આવેલા છે એ લોકોનું 25 કરોડ જેટલું ભારણ થાય છે. સાથે સાથે આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા માટે શિક્ષણ સમિતિમાં અલગ અલગ સ્કૂલોમાં એનું 11 કરોડ જેટલું બજેટનો વધારો થયો છે. એ રીતે ટોટલ 35 કરોડ જેટલો બજેટનો વધારો થયો છે. બાળકોમાં શિક્ષણની સાથે સાથે પણ અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ગ્રાઉન્ડ હોય, અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ હોય, આંતરમાળખાકીય સુવિધા હોય, સિવિલ કન્સ્ટ્રક્શન હોય, ઇલેક્ટ્રિફિકેશન હોય કે પ્લમ્બિંગ કામ હોય, અલગ અલગ પ્રકારની સુવિધા ઊભી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ તેના માટેનો પ્રયત્ન કર્યો છે. આશરે 35 કરોડ જેટલા બજેટના વધારામાં 25 કરોડ જેટલો બજેટ શિક્ષકોનો પગાર અને એમાં જાય છે અને 10 કરોડ જેટલું બજેટ જે આંતરમાળખાકીય સુવિધામાં જાય છે. એમ કરીને ટોટલ 35 કરોડનો વધારો થયો છે. ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, 1,100 જેટલા નેત્રદાન, 12 જેટલા દેહદાન અને 21 જેટલા અંગદાન કરવામાં આવ્યા છે. લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની 5,000 પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પ્રમુખ શ્રી જેપી પટેલ, સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી સહિત સભ્યો અને વિવિધ સંસ્થા, સ્કૂલો, કોલેજોના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પતંગોત્સવમાં આપણા લોકલાડીના ધારાસભ્ય, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી
અગમ્ય કારણોસર મિટિંગમાં જવાનું હોય તે આવી શકે નથી, પૂછી રહે એ માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છે. આ પ્રસંગે શાળાઓના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ પ્રેસ અને પ્રિન્ટ મીડિયાના મિત્રો, વિવિધ NGOમાંથી પધારેલ મારા આમંત્રિત સેવાભાવી મિત્રો તથા સંકલ્પ ફાઉન્ડેશનના સભ્યો, ભરૂચની જાગૃતિ જનતા, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકલ્પ ફાઉન્ડેશનને સહાયરૂપ બની સેવાભાવી મિત્રો, સર્વેનો હું દિલથી સરળથી આવકારું છું, સ્વાગત કરું છું. કે રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન તેમજ સાધન સહાય સામગ્રી પૂરી પાડી અને એવા પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ અંતર્ગત આજ સુધી 1100 ચક્ષુદાન, 12 દેહદાન તેમજ 4 પરિવારો દ્વારા અંગદાન કરાવવામાં અમે નિમિત્ત બન્યા છીએ. એનો અમને આનંદ છે. આ પ્રવૃત્તિઓની સમાજમાં જનજાગૃતિ થાય એ માટે આજનો નમસ્કાર. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, સાધન સહાય જેવી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા 1100 ચક્ષુદાન, 12 દેહદાન અને 4 પરિવારો દ્વારા અંગદાન કરવામાં આવી રહ્યું છે, જેમાં અમે નિમિત્ત બન્યા એનો અમને આનંદ છે. આ જ કાર્યક્રમના અંતર્ગત આ બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ભરૂચ શહેર જિલ્લામાં પ્રચાર પ્રસાર થાય, લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુસર આજે પતંગોત્સવનું કાર્યક્રમમાં આયોજન કરેલું છે. આ પતંગોત્સવના માધ્યમ થકી આપણે 5000 પતંગો વિવિધ શાળાના બાળકો અને ભરૂચની પ્રજાને આપણે આપી રહ્યા છે. અને આ પતંગો ઉપર આ બધા સંદેશાઓ લખેલા છે કે જેના દ્વારા સમાજની અંદર જનજાગૃતિ ફેલાય અને જેવી રીતે પતંગ આકાશમાં ઉડે છે તેવી જ રીતે જે સમાજના જે સેવાના કાર્યો છે એને આપણે ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ અને જરૂરિયાતમંદ સુધી આપણે આપણી આ સેવાઓને પહોંચાડી શકીએ. આ જ માત્ર હેતુ છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ શાળાના વિદ્યાર્થીઓ અને તમામનો અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અને એમને આભાર માનીએ છીએ. અસ્તુ.
ભરૂચ તાલુકામાં સોશિયલ મીડિયામાં ધર્મ છુપાવી આઈડી બનાવી હિન્દુ નામ ધારણ કરી દુષ્કૃત્ય આચરનાર ઈસમને પોલીસે ઝડપી લીધો છે. ભરૂચ તાલુકાના વેસરદડા ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે બળાત્કાર આચરનાર આરોપીને ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે. ભરૂચ જિલ્લામાં લવે જિહાદની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના ભરૂચ તાલુકાના એક ગામેથી પ્રકાશમાં આવી છે, જેમાં આદિલ પટેલ નામના એક મુસ્લિમ યુવાને પોતાનો મુસ્લિમ ધર્મ છુપાવી ઇન્સ્ટા આઈડી ઉપર આર્ય પટેલ હિન્દુ નામ ધારણ કરી પોતાની ઓળખ છુપાવી અને કોલેજિયન યુવતીઓ સાથે છેતરપિંડી આચરી યુવતીનો પીછો કરી તેની મરજી વિરુદ્ધ તેને બ્લેકમેલ કરી તેની સાથે વારંવાર શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ આચરી યુવતીને પોતે મરી જવાની ધમકી આપી ₹50,000ની માંગ કરી હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધાવા પામી હતી. જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે બળાત્કાર, છેતરપિંડી અને બ્લેકમેલિંગ જેવી વિવિધ કલમો હેઠળ યુવતીની ફરિયાદ નોંધી આરોપી આદિલ ઉર્ફે આર્ય પટેલને શોધી કાઢવા પોલીસે ઇન્સ્પેક્ટર પીડી જણકાટ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી. દરમિયાન બાતમીના આધારે આરોપી આદિલની માહિતી મેળવી પોલીસના માણસોએ એક ટીમ બનાવી તપાસ હાથ ધરતા ચાવજ ખાતેથી આ ગુનાના 25 વર્ષીય આરોપી આદિલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ રૂરલ પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના 25 વર્ષના મુસ્લિમ યુવકે આજથી 4 વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશિપ કેળવી એને 4 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને, તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને IPC 376, 419, 354, 387, 504, 506 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી એમ કરી એના સાથે પરિચય કેળવી, મિત્રતા કેળવી, એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને ફેરવી અને શારીરિક અડપલા કરેલા, એની સાથે દુષ્કૃત્ય કરેલું. અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ, તું મને 50,000 રૂપિયા આપ, નહીતર અને જો 50,000 રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ, એવી ધમકીઓ આપીને 50,000 રૂપિયા પણ એની પાસે માગણી કરેલી. એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. ઉપલેટા શ્રી વ્રજભૂષણ હવેલી ખાતે ગુસાઈજી જયંતિની ઉજવણી. રાજકોટ જિલ્લાના ઉપલેટા વ્રજભૂષણ હવેલી ખાતે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી જયંતિ પ્રસંગે અહીંની સોની બજારમાં આવેલી શ્રી વ્રજભૂષણ હવેલી ખાતેથી બપોરના ડીજે, ઢોલ, નગારા અને શણગારેલા વાહનો સાથે વૈષ્ણવ ભાઈ બહેનોની વિશાળ હાજરી સાથે હવેલીના મુખ્ય જી લલિત પ્રસાદ પુરોહિતની ઉપસ્થિતિમાં સજાવટ ગ્રુપ દ્વારા એક ભવ્ય
વણગી શોભાયાત્રા નીકળેલી, જે ઝીંકરિયા ચોક, ગાંધી ચોક, રાજમાર્ગ, બાવલા ચોક થઈ હવેલી ખાતે પરત આવેલ, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. ત્યારે દર્શન બાદ વૈષ્ણવો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુસાઈજીની જલેબી ખૂબ જ પ્રિય હતી, તેથી વૈષ્ણવોને પણ જલેબીનો પ્રસાદ લેવડાવવામાં આવ્યો. તેમજ આ હવેલીના સેવકો દ્વારા હરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. હું હર્ષિત રાણપુરા. આજે અહીંયા શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીના ગુસાઈજીનો 509મો પ્રાગટ્ય ઉત્સવ, જે સોની બજાર જૂની હવેલી ઉપલેટા ખાતે આજે અહીંયાથી અમે એનો ઉત્સવ ઉજવ્યો છે. અને અહીંયાથી શહેરના વિવિધ માર્ગો પર બહોળી સંખ્યામાં વૈષ્ણવો સાથે, વૈષ્ણવોની હાજરીમાં અહીંના મુખિયાજી લલિતભાઈ પુરોહિત તથા સજાવટ ગ્રુપ દ્વારા આખું આયોજન કરવામાં આવેલું હતું. અને વિવિધ માર્ગો ઉપર નીકળી શોભાયાત્રા અને ત્યારબાદ પૂર્ણતા અહીંયા કરી અને અત્યારે શયનના દર્શન બાદ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનો પ્રોગ્રામ છે. ટૂંકમાં સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.